તો પાંચમ પર આપણે અહીંથી લઈને આ તીર્થની પરિક્રમા કરવાની છે. તો પાંચમ પર આપણે બધા જ પાછા ભેગા થશું અને ગામે ગામમાં બધાને આમંત્રણ આપો. અહીંયા આવીને આ સાંઈ તીર્થધામ, હવે આ શિરડીની જેમ આની ગણના પણ તીર્થમાં થાય એવું મહાત્માઓ કહી ગયા. અને એ તીર્થની પરિક્રમા કરવાથી દોષો બળી જાય અને પુણ્યનો ઉદય થાય. અને પુણ્યનો ઉદય થાય તો બધાની મનોકામનાઓ પૂર્ણ થતી હોય. એના માટે એ સંતો આવીને કહી ગયા. એટલે એ પાંચો વીરપુર કથાની અંદર આવવાના હોય તેના નામો નોંધવાના. હવે એક બસના ખાલી માણસ બાકી રહી ગયા છે, એ તો થઈ જ જાય. અને તે એક બસમાં પણ અમારા જો સાહેબ લાભ લેવાય તો લઈ લેવાનો. કારણ કે 2700 રૂપિયા જેવી સામાન્ય રકમમાં માણસોને એ 5 દિવસની વીરપુર